પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દુષ્કર્મની એક અત્યંત ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવી છે। અહીં પાડોશમાં રહેતા માત્ર 12 વર્ષીય કિશોરે 4.5 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે। આ ઘટના આશરે દોઢ મહિના પહેલાની હોવાનું સામે આવ્યું છે। જ્યારે માસૂમ બાળકી પાડોશમાં રહેતા કિશોરના ઘરે રમવા ગઈ હતી ત્યારે ઘરમાં કોઈ હાજર ન હોવાનો લાભ લઈને આ સગીર આરોપીએ બાળકી સાથે શારીરિક અડપલા કરી દુષ્કર્મ આચર્યું હતું। ઘટનાની જાણ થતાં જ પોલીસે બાળકીના માતાપિતાનો સંપર્ક કરી તેનું કાઉન્સેલિંગ કર્યું હતું। હાલ ઉદ્યોગનગર પોલીસે આ મામલે સત્તાવાર ફરિયાદ નોંધી છે। ભોગ બનનાર બાળકીનું મેડિકલ ચેકઅપ કરાવીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ જાણકારી મળતા પોલીસ દ્વારા માતા પિતાનો સંપર્ક કરી તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવેલ અને તેમની જે આ સમગ્ર ઘટના છે તેમના વિશેની જાણકારી મેળવવામાં આવેલ અને ત્યારબાદ આ કાઉન્સેલિંગના આધારે માતા પિતા દ્વારા પોલીસ ફરિયાદ કરવા તૈયાર થતા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં આ બાબતની એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલ છે। अन्य समाचार की बात करिए तो साबरकांठाना हिम्मतनगर पास जवानगढ़ पाटिया पास थयेला गंभीर अकस्मात बाद एक हृदयद्रावक घटना सामे आवी छे। अकस्मात में तलोदना नवा गामनी महिलाए पोतानो जीव गुमाव्यो छे अने तेना मौतनो आघात तेनी सासू सहन न करी शकी। वहुना मौतथी तेमने भारे मानसिक आघात लाग्यो हतो जेना कारणे तेमनी तबियत लथड़ी हती अने सारवार माटे खसेडवामां आव्या हता। 4 दिवस सुधी सारवार चाल्या बाद अंते सासुए पण जीव गुमाव्यो। उल्लेखनीय छे के खानगी बस अने कार वच्चे थयेला भयानक अकस्मातमां कुल 6 लोकोए पोतानो जीव गुमाव्यो हतो जेना कारणे समग्र विस्तारमां शोकनी लागणी छवाई गई छे। द्वारकाना रावल गामे एक जर्जरित पाणीनी टांकी हाल स्थानिको माटे मोटो जोखम बनी छे। रावलना घाट विस्तारमां आवेली वर्षो जूनी टांकी अत्यंत खराब हालतमां छे ज्यां तेनी दिवालोमांथी पोपड़ा पड़ी रहा है और कोईपण समय धराशायी थवानो भय उभो थयो छे। आसपासना रहवासीओ रोजिंदा जीवन में जीवना जोखमे आ टांकी पासेथी पसार थवा मजबूर बन्या छे। स्थानिकोए अनेक वखत पालिका तंत्रने लेखित अने मौखिक रजूआतो करी होवा छतां अत्यार सुधी कोई असरकारक कार्यवाही करवामां आवी नथी जेना कारणे लोकोमां तंत्र सामे भारे रोष फैलायो छे अने टांकी तात्कालिक तोड़ी पाडवानी मांग उग्र बनी रही छे। અમે ઘણીવાર આની અરજી કરેલ છે, લેખિતમાં અરજીઓ આપેલ છે, પણ હજી હાલની પરિસ્થિતિ એવી છે કે તે અહીંયા હજી એની પરિસ્થિતિમાં છે। હવે અમારી એક જ માંગ છે કે આને જલ્દી પાડવામાં આવે કારણ કે જે કોઈનો જીવ જાય કે કોઈને જાનહાનિ થાય એ પહેલા દુર્ઘટના બહુ મોટી બને એ પહેલા આને પાડવી જોઈએ। પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં આ દિવસોમાં કેસર કેરીની મબલક આવક સાથે બજારમાં જોરદાર ચહલ-પહલ જોવા મળી રહી છે। ખાસ કરીને बरंडा डूंगरनी स्थानिक केसर केरीनी भारे मांग उभी थई छे जेना कारणे खेडूतोने वेपारीओमां उत्साह छे। छेल्ला 3 दिवसमां आवकमां नोंधपात्र वधारो थयो छे अने मात्र सुदामा फ्रूट पेढीमां ज अंदाजे 15 થી 16,000 બોક્સ पहोंच्या छे। गिरनी केसर केरीना भाव 600 થી 1100 રૂપિયા सुधी बोलाई रह्या छे ज्यारे बरडा डूंगरनी केसर केरी 700 થી 1400 રૂપિયા सुधी वेचाई रही छे। आवक વધવા છતાં ગુણવત્તા સારી હોવાથી ભાવમાં સ્થિરતા જોવા મળી રહી છે। સવારથી જ માર્કેટ યાર્ડમાં હરાજીનો માહોલ ગરમ રહે છે જ્યાં વેપારીઓ અને ગ્રાહકો ઉત્સાહપૂર્વક બોલી લગાવી રહ્યા છે। આ વર્ષે બરડા ડુંગરની કેરી વહેલી આવતા ખેડૂતોને ફાયદો થયો છે અને નિષ્ણાતોના મત મુજબ આગામી દિવસોમાં આવક વધુ વધવાની શક્યતા છે। ખાસ કરીને 25મી આસપાસ મોટા જથ્થામાં કેરી બજારમાં આવવાની ધારણા છે। કે તેમાં અમે 7-8 વર્ષથી તો હું કરું છું અને મારા મિત્ર છે તે લગભગ 15 થી 20 વર્ષથી કેરી લઈ છે સુદામાની। એમાં કંઈ પણ કોઈ જાતની ફરિયાદ નથી આવતી અને એકદમ નેચરલ અને સારી ક્વોલિટીની કેરી મળે છે। આ વખતે આપણી લોકલ કેરી બધા બીજા ડિસ્ટ્રિક્ટની સરખામણીમાં બહુ આગતર હતી અને આપણા જરદાર અને ખેડૂત લોકોને જે અગાઉના જે પૈસા બન્યા છે સોના જેવા પૈસા બન્યા છે એ ભાવ બધા સારા મળ્યા છે। આજની તારીખમાં બી આપણા બૈરા ડુંગરની કેસર આજની તારીખમાં આપણે ત્યાં 1200-1300 સુધી ગઈ છે એ ભાવ બી સારા કહેવાય। જૂનાગઢ મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવી તેને 2 દાયકાથી વધુનો સમય થયો છે પરંતુ જૂનાગઢ મહાનગરપાલિકામાં આજ દિવસ સુધી શિક્ષણ વિભાગનું સેટઅપ જ ઊભું નથી થયું જેને લઈને વિપક્ષે સવાલો કર્યા છે। વિપક્ષે સત્તાધીશો પર નિષ્ફળતા અને બેદરકારીના આક્ષેપો કર્યા છે તો બીજી તરફ તંત્ર પોતાની મર્યાદાઓ બતાવી રહ્યું છે।
જ્યારે ગુજરાતની અન્ય મહાનગરપાલિકાઓમાં પ્રાથમિક શિક્ષણનો સંપૂર્ણ વહીવટ મનપા સંભાળે છે, ત્યારે જૂનાગઢમાં આ જવાબદારી હજુ સુધી જિલ્લા પંચાયત પર જ છે. વિપક્ષના નેતા લલિત પરસાણાએ આ મુદ્દે તીખી ટીકા કરી છે. આવડી બધી સરકાર હોય તો અત્યારે સારામાં સારી લેટેસ્ટ પ્લેગ્રાઉન્ડ સાથેની શાળાઓ બનાવવામાં આવે તો જૂનાગઢનું જે શિક્ષણ સ્તર છે એ ઊંચું જાય અને દેશને પણ શિક્ષક અને સારા જે યુવાનો છે એ મળે. ખરેખર આ બાબતે ખૂબ ઊંડો વિચાર કરી તાત્કાલિક શાસનાધિકારીની નિમણૂક કરી, જે વર્ષોથી જગ્યાઓ ખાલી છે એની નિમણૂક કરી અને શિક્ષણ ક્ષેત્રે જૂનાગઢને ફ્રી અને સારામાં સારી સુવિધા ટેક્સ ભરે છે તો એને મળવી જોઈએ. મહાનગરપાલિકા તંત્ર પણ આ મુદ્દે જવાબદારીમાંથી દૂર રહેતું દેખાઈ રહ્યું છે. કમિશનર તેજસ પરમારે જણાવ્યું કે મહાનગરપાલિકા રચાયા બાદથી જ શિક્ષણ વિભાગ માટે કોઈ અલગ સેટઅપ બનાવવામાં આવ્યો નથી, એટલે આજ દિન સુધી મનપા શિક્ષણનો કાર્યભાર સંભાળી રહી નથી. આવનારા સમયમાં દરખાસ્ત આવશે તો નિયમ મુજબ વિચારણા કરવામાં આવશે, પરંતુ હાલ કોઈ પ્રસ્તાવ મુકાયો નથી. જનરલી મોટા મહાનગરપાલિકામાં અલગથી શિક્ષણ જે છે પ્રાથમિક શિક્ષણ ખાસ કરીને સિટી વિસ્તારનું એમાં પ્રાથમિક શિક્ષણાધિકારી અથવા શાસનાધિકારીની પોસ્ટ હોય છે. મહાનગરપાલિકા જ્યારથી અસ્તિત્વમાં આવી ત્યારથી આ સેટઅપમાં આ જગ્યા પણ નથી, એટલે આપણે અત્યારે એ કાર્યભાર મહાનગરપાલિકા દ્વારા સંભાળવામાં આવતો નથી. સ્થાયી સમિતિ ચેરમેન પલ્લવીબેન ઠાકરે જણાવ્યું કે શાળાઓને મહાનગરપાલિકા હસ્તક લાવવા માટે રાજ્ય સરકારને પત્ર લખવામાં આવ્યો છે અને આગામી સમયમાં આ દિશામાં કાર્યવાહી કરવામાં આવશે. હાલ માત્ર એક જ શાળા મનપા હસ્તક છે, જે દર્શાવે છે અને શહેરની 23 પ્રાથમિક શાળાઓ જિલ્લા પંચાયત હસ્તક ચાલી રહી છે. મહાનગરની જેટલી પ્રાથમિક શાળાઓ છે એ બધી આવે છે. જૂનાગઢમાં આવી 23 શાળાઓ છે, પણ આપણે ત્યાં આ કોર્પોરેશન વહીવટ નથી ચલાવતી, આપણું જિલ્લા પંચાયત છે એ વહીવટ ચલાવે છે. આક્ષેપોની વચ્ચે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાયે સ્પષ્ટ કર્યું કે જિલ્લામાં આવેલી 710 સરકારી પ્રાથમિક શાળાઓનું સંચાલન હાલ જિલ્લા પંચાયત સંભાળી રહી છે. સૌથી મહત્વની વાત એ છે કે મહાનગરપાલિકા દ્વારા આ શાળાઓ પોતાના હસ્તક લેવા માટે આજ દિન સુધી કોઈ સત્તાવાર દરખાસ્ત કરવામાં આવી નથી. હાલની તકે જૂનાગઢ જિલ્લામાં 710 સરકારી પ્રાથમિક શાળાઓ આવેલી છે અને આ 710 તમામ શાળાનું સંચાલન અત્યારે જિલ્લા પંચાયત હસ્તક જ છે. મહાનગરપાલિકા હસ્તક એક પણ શાળા નથી હાલમાં. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું કચ્છનું નાનું રણ પ્રવાસીઓમાં જાણીતું છે. આ અભયારણ્યમાં ખાસ કરીને ઘુડખર, લોકડી, જંગલી બિલાડી, ઝરખ, શિયાળ જેવા પ્રાણીઓ જોવા મળે છે. પરંતુ તાજેતરમાં વન વિભાગની ટીમ રણમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન વછરાજ બેટના પાછળના ભાગમાં ખૂબ નાના કદનું એક શિયાળ જોવા મળ્યું હતું. આ પ્રજાતિ ગુજરાતમાં ઓછી જોવા મળે છે. તેના કદ, વજન અને ખાડા ખોદવાની આદતને જોતા તપાસ ચાલુ છે. આ રણમાં રણ લોકડીની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ઠંડીની ઋતુમાં વિદેશી પક્ષીઓ હજારો કિલોમીટર અંતર કાપીને અહીંના મહેમાન બને છે, ત્યારે હાલ આ વિશ્વનું સૌથી નાના કદનું શિયાળ માનવામાં આવી રહ્યું છે. જેથી શિયાળ આગામી સમયમાં પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બને તેવી આશા છે. હાલમાં જ એમની પ્રજનનની જે સિઝન છે પૂર્ણ થયેલી છે ને નવજાત બચ્ચાના જન્મ આપેલા છે, તો જ્યારે બી ફેરણામાં નીકળીએ ત્યારે લોકડીના બચ્ચાઓ સારી એવી સંખ્યામાં આ વર્ષે આપણને જોવા મળે છે. એટલે કે નોંધપાત્ર રીતે આ વખતે લોકડીની સંખ્યામાં વધારો થયો હોય એવું અમારા અનુમાન અથવા અમારા જે ફેરણા છે એના અવલોકન પરથી અમે કહી શકીએ છીએ. તો સમાચારમાં હવે વાત કરીએ પરિશ્રમના પરિણામની. જે ઘરમાં મોભીનો છાંયડો ન હોય એ સંતાન માટે આ દુનિયા કપરી છે. આજે રાજ્યમાં ધોરણ 10ના પરિણામ સામે આવતા જ વિદ્યાર્થીઓમાં ખુશી છવાઈ. આ વચ્ચે વાત અમદાવાદના તૃષ્યંતની કરવી છે, જેને બોર્ડની પરીક્ષામાં A1 ગ્રેડ મેળવ્યો છે. વર્ષ 2019માં પિતાના અવસાન બાદ આખું પરિવાર તૂટી પડ્યું, પરંતુ તેની માતાએ ગાર્મેન્ટ ફેક્ટરીમાં નોકરી કરીને ઘરનું ભારણ સંભાળ્યું. માતાની મહેનત અને ત્યાગ જોઈ તૃષ્યંતે મનમાં એક દ્રઢ સંકલ્પ કર્યો. સાયન્સનો અભ્યાસ કરીને નેવીમાં જોડાઈ દેશની સેવા કરવાનો. તેની આંખોમાં માત્ર દેશપ્રેમ જ નહીં, પરંતુ માતાનું ઘડપણ સુખમય બનાવવાનું પણ મોટું સ્વપ્ન છે.
મેં ધોરણ 10માં 91% પ્રાપ્ત કર્યા છે. કેવો સંઘર્ષ રહ્યો છે જીવનમાં? સંઘર્ષ તો ઘણો બધો રહ્યો છે, કારણ કે પપ્પા વગર જિંદગીમાં ઘણી બધી અડચણ આવતી હોય છે. મોસ્ટ ઓફલી આર્થિક રીતેની અડચણ આવતી હોય છે. માતા શું કરે છે? મારી માતા અત્યારે ગાર્મેન્ટ્સમાં જોબમાં જાય છે. આ પરિસ્થિતિમાં તે કઈ રીતે આખી 10માની તૈયારી કરી અને કેટલા પર્સન્ટ? સવારે સ્કૂલ આવી જાય તો બપોરે ઘરે જઈને ટ્યુશન જવું પડે, તો હું મોસ્ટ ઓફલી તૈયાર મેં રાત્રે દરમિયાન જ કરી છે. રાત્રિમાં વાતાવરણ શાંત હોય છે, જેના કારણે આપણું કોન્સન્ટ્રેશન હોય છે, જેનાથી જલ્દી યાદ રહી શકે છે. શું ગોલ છે? ગોલ છે મારો 10માં પછી સાયન્સ લઈને 11-12માં નેવીની એક્ઝામ, NDCની એક્ઝામ આવે, નેવીની એક્ઝામ આપીને દેશની સુરક્ષા કરવાનો છે. મારા માતાનું ઘડપણ સારી રીતે વિતાવવાનું છે. તો રાજકોટમાં આજે ધોરણ 10ના બોર્ડ પરીક્ષાના પરિણામ જાહેર થતાં જ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉત્સુકતાનો અંત આવ્યો હતો. આ પરિણામોમાં સૌથી ખાસ વાત તો એ રહી કે ખેડૂતની દીકરીએ 99.99% સાથે બોર્ડમાં પ્રથમ સ્થાન મેળવીને ઇતિહાસ રચ્યો છે. મર્યાદિત સંસાધનો હોવા છતાં તેણીએ કઠોર મહેનત અને સંકલ્પથી આ સિદ્ધિ હાંસલ કરી છે, જે અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની છે. બીજી તરફ શહેરના લાઇટહાઉસ વિસ્તારમાં રહેતા અને ઇલેક્ટ્રિક દુકાન ધરાવતા મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતા એક વિદ્યાર્થીએ પણ બોર્ડના પરિણામમાં બાજી મારી છે. તેની સફળતા પાછળનો રસપ્રદ તથ્ય એ છે કે તેણે આજનું પરિણામ 1 વર્ષ પહેલા જ અંદાજ કરીને લખીને પોતાના રૂમમાં રાખ્યું હતું. આજે પરિણામ જાહેર થતાં તેની આગાહી સાચી સાબિત થઈ છે. બહુ ખુશ છું, કારણ કે મારા મમ્મી ગવર્મેન્ટ ટીચર છે, એટલે એનો ઉપર ફૂલ સપોર્ટ હતો. માતા પિતાએ કઈ મહેનત કરી? માતા પિતાએ તો ખૂબ જ મહેનત કરી હતી. ક્યારેય મને આમ ડિમોટિવેટ નહોતી થવા દીધી. મારા માર્ક્સ ન સારા આવતા તોય પણ મને આમ નિરાશ નહોતી થવા દીધી. ખુશી તો બહુ સારી છે, કેમ કે મેં આખું વર્ષ મહેનત કરી અને આજે સારું પરિણામ આવ્યું છે, ટોપ 10માં. પહેલેથી મેં 99.99નો ગોલ ધાર્યો હતો અને લખીને રાખ્યો હતો, એટલે મને ઇન્સ્પિરેશન મળે. તો સુરતમાં ધોરણ 10નું 86.4% પરિણામ જાહેર. સુરતના ડાયમંડ ઉદ્યોગમાં ભલે મંદી હોય પણ ડાયમંડ પરિવારમાંથી આવતા દીકરા દીકરીઓ ડાયમંડની જેમ ચમક્યા. સામાન્ય પરિવારના રત્ન કલાકારના દીકરા દીકરી 98% લાવી સ્કૂલ અને પરિવારના નામ રોશન કર્યા. ડાયમંડ સિટી સુરતમાં ભલે ડાયમંડની ચમક ઝાંકી થઈ ગઈ હોય, પણ ધોરણ 10માં ડાયમંડ પરિવારમાંથી આવતા દીકરા દીકરીઓ મેદાન મારી ગયા છે, કારણ કે કહી શકાય કે A1 ગ્રેડમાં પાસ થયા છે. આપણી સાથે એક વિદ્યાર્થી છે, આપણે પહેલા એની સાથે વાત કરીશું. બેટા, શું નામ આપનું? લક્ષ રાદડિયા. લક્ષ, શું પરિણામ આવ્યું છે? ફાધર શું કરે છે? 94.66% અને 99.2 PR આવ્યા છે, અને ફાધર રત્ન કલાકાર છે. મારે 98.66% આવ્યા છે અને મારા પિતા એક રત્ન કલાકાર છે. ખૂબ મહેનત કરી છે અને તકલીફો પણ હતી, પણ એ તકલીફોનો સામનો કર્યો અમે. ડાયમંડના ઉદ્યોગમાં ભલે મંદી હોય ત્યારે પરિવારમાં ડાયમંડની જેમ ચમકીને આવેલા દીકરા દીકરીઓ પરિણામમાં A1 ગ્રેડ તો લાવ્યા છે, પણ હવે ડોક્ટર બની પરિવારની આર્થિક મદદ કરવાનું પણ વિચારી રહ્યા.